હા. હા જય માતાજી સાગરભાઈ. જય માતાજી. સાગરભાઈ મારી એક મેટલ એક સોલ્વ કરો ને. છે નહીં. હા આણંદની મારી એક છે ઈ. હું છું. આપણે પેલા અમે જોઈ ગયા હતા બરોબર. છોડી દો આપણે. હા. પછી આપણા ઘરે આવીને ચૂડા મારું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું. તમારું નામ શું છે? અને મારું નામ મહેશ. મહેશભાઈ. હા. આખું નામ? મહેશભાઈ ઠાકરસિંહ. તમારા બાપુજીનું નામ? હા ઠાકરસિંહભાઈ. કયા સમાજમાંથી? હા. ગામ કયું? ચૂડા. તાલુકો? ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર. હવે આપણે અમારા ઘરે આવી હગઈ પાટલે બેવરાઈ પેલા બરોબર ગમ્યું એટલે. હા. પછી આપણે એમને પૈસા આપ્યા 1,10,000. કોને આપ્યા? ઈ સામેવાળા. દલાલ છે કોઈ કે છોકરી વાળાને? એટલે એક અમારા ગામના રસપૂત ઓલા ગુંડિયારાના. હા. એમને બતાવ્યું તો એમને પૈસા આપ્યા 1,10,000 આપ્યા. હા. તો ઈ અત્યારે હવે કોઈ જવાબ નથી દેતા. કેદી તમને જોવા જતા છોકરી તમે? ઈ લગભગ 10 મહિના જેવું થયું. 10 મહિના પહેલા ઈ આવ્યા હતા? હા 10 મહિના. હા. વરદી જેવું થવા આવ્યું ટૂંકમાં એમ છો ને. તો હવે એ હું મારી મદદની શું જરૂર છે બોલો? આમાંથી કઈક નિકાલ તો કરાવો. કેટલા પૈસા આપ્યા તમે? 1,10,000. કોને આપ્યા તમે? આપણે જે વાત કરી ટીમને. વાત ઘડિયાને આપ્યા કે સોડી વાળાને આપ્યા? એટલે આપણે તો મારા ઘરેથી જે વેચલા વાળા હતા એને આપ્યા. પછી એમને બહાર જઈને વહીવટ કર્યો એ સાચો એવું કોઈ આપણે સોડીના માવતર છે તો શું કહે છે અત્યારે? ઈ તો એમ કે મારે હવે નથી કરવું કે. એટલે તમારા સમાજના છે કે વેસાતા લાવે હતા? ના ના બીજી સમાજમાં છે. મારા સમાજમાં નથી. છોકરી ક્યાં છે અત્યારે? એના ઘરે. એટલે શું કહે છોકરીને પૂછ્યું તું? છોકરી કે મારા બાપા કરી સહી થાય મારું ન હાલે. તમારા છોકરીને વાત થાય છે? ના અત્યારે નથી થતી. પેલા થતી હતી? હા. તો પછી તમારે પ્રેમ હોય તો પછી તમારે નો વાત કરી લેવાય? પણ થોડાક દી 15 દી તો માન ફોન રહેવા દીધો. પછી ફોન પાછો આપી દીધો મને. છોકરી 15 દી વાતો કરી હતી? હા. હા. તો 15 દી વાતો કરી તો તમે તમારા છોકરી તમારી બાજુ નો તરફેણ નો થાય? પણ નો થઈ ને. ઠીક. તો હારી હારી વાતો નો કરે છોકરી યાર તમારે? બાપા ઘણી હારી કરી કહો. 1-2 મિનિટ તો માન વાત કરે શું હારી કરી કહો તો. કે કામ છે લો. હા. બરોબર. તો હવે શું કરું? બાય લાવવી છે કે પૈસા જોતા શું કરવું? બે એક વસ્તુ થાય કરવું તો પછી શું કરવું તો. બોલો તમારું નામ આખું લખાવો. મહેશભાઈ ઠાકરસિંહભાઈ. મહેશભાઈ ઠાકરસિંહભાઈ. ઠાકરસિંહભાઈ રાવલદેવ. રાવળદેવ. હા. ગામ કયું? ચૂડા. ચૂડા. તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. હા. સુરેન્દ્રનગર હાલો થઈ ગયું ઓકે. હવે જે સામે વાળી વ્યક્તિ છે તમારા ધર્મપત્નીનું નામ શું છે? છોકરીનું નામ શું હતું? મિત્તલ. મિત્તલબેન. હા. મિત્તલબેન ના બાપુજીનું નામ શું છે? ઈ ગેલા ભાઈ કે પણ આમ મારા તરીકે ઓળખાય. મહારાજ ક્યાં ગામના? આણંદ. આણંદ. એ આવું જ કરે છે વેસાતું જ કરે છે બીજી દીકરી? આવું જ કરે છે. આણંદના બરોબર. તો મિત્તલબેન ને તમે પૈસા એના બાપુજીને કેટલા આપ્યા ને ઓલા દલાલોને કેટલા આપ્યા? એમાં કેવું કરેલું ખબર સાગરભાઈ? હા. અમારા ઘરેથી તો જો પેલા પૈસા એકાને આપણે આપ્યા બરોબર. કેટલા? 1,10,000? હા. બરોબર. ઈ તમે કોના હાથમાં આપ્યા? દલાલોનું નામ બોલો. દલાલનું નામ લાલભા ગુંદિયારા. લાલભા ગુંદનિયાલા? ગુંદિયારા. લાલભા ગુંદિયારા. ગુંદિયાણા. હા. હવે એ ગુંદિયાણા લાલભા છે તમારો કોન્ટેક્ટ કેમ કરાયો? કોણે કરાયો હતો? ઈ પાછા એક અંકુભાઈ કરીને આયા કરના હે. ક્યાંના? અંકુભાઈ. અંકુભાઈ. ઈ તમે ક્યાં કોન્ટેક્ટ કરાયો હતો? એમને કોન્ટેક્ટ કરાયા. તી લઈને એમને ઓળખતા હતા. એ રીતનું હતું. હું તો ઓળખતો.
તો એને બધા રોલ કર્યો છે, તમારે 1,10,000 રૂપિયા પડાવી લીધા છે. હવે તમે હા. છોકરીના બાપનો નંબર છે મહારાજનો કે મિત્તલનો કોઈનો? હા છે ને નંબર એનો. બોલો તો મિત્તલનો નંબર બોલો. હવે તમારો વિડીયો મંજૂરી છે ને ભાઈ? હા હા. મહારાજ બોલો. હોવે. મહારાજ મજામાં? હા 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 હા. હા, એમ કે આપણે એક છોકરાનું કામ કરવું હતું એટલા માટે ફોન કર્યો હતો મહારાજ તમને. હે? છોકરાનું કામ કરવું છે, હા. લગ્ન કરવા છે છોકરાના. કયું ગામ? આપણે છુડાથી બોલીએ છીએ. હે? છુડા છુડા. ચૂડા. હા. હવડે તો મારે તકલીફ વાળું એટલે હવડે કઈ કે નીકળે એવું નહીં. મારા જમાઈ ઓફ થઈ ગયા હે ને. હા, શું થયું? રાતે માં હતા મળવામાં જતા ત્યાં એસિડ પી લી ગઈ હતી. લે લે ખરેખર. એટલે જવા દે ને, મારું 12 દાડા લગ્ન ના રહ્યા હતા. હા. બેબી ના, આપણે બેબી ના. તમારા નાની દીકરીનું નામ શું છે? મિત્તલ નામ શું છે? હે? એક દીકરીનું નામ મિત્તલ છે ને તમારે તો? ના, તો દેવિયા. હે? દેવિયા દેવિયા. ઠીક. ઓલા બીજી દીકરી કુંવારી છે ને તમારે? ના, એનું જ કર્યું તું ને. હા. એટલે આવું બનાવ બને એટલે આવડે ના થાય. બરોબર. ઓલા મહેશભાઈ આપણે જે છે છુડાવાળા, હા. એને તમે લાખ રૂપિયા લીધા છે 10 મહિના કયા પહેલા. મહેશ? કયા મહેશ? એટલે કઈ ચૂડાનું? હા. ના, ચૂડાનું આપણે નહીં કર્યું કહે. દલાલો સક નતું કર્યું? ના. બરોબર. મહેશભાઈ ઠાકરસિંહભાઈ રાવળદેવ. રાવળદેવ? ના ભાઈ ના, આપણે હાલતા છે દરબારની છોકરી રાવળદેવ ને. એટલે આ મહેશભાઈ ઠાકરજીભાઈ છોકરા વેળે કર્યું હતું ને તમે? મહેશભાઈ ના વેળે નતું કર્યું ઠાકરજીભાઈ છોકરા વેળે? એ રાવળદેવ છે, આવો છુડાના છે. એ કઈના? સુરેન્દ્રનગર છુડા. ચૂડા ના, તો નહીં આપણે પગા. હા, તમારું નામ મહારાજ છે ને? મિત્તલબેન તમારી દીકરી છે. હા. મિત્તલબેન છે ને નામ તમારી દીકરીનું નામ? એ તો નો નામ નો નહીં. હા, ના ના એનું કર્યું હતું ને આપણે 10 મહિના પહેલા. ये मौलवी कौन है पनो? હે? मौलवी कौन है? મૌલવી તો ભાઈ એમાં લાલભા છે અને ઓલા લાલભા ગુંદિયા અને અંકુરભાઈ છે. પણ લાલભાઈ ને હા. એ તો આપી દીધું. પાછું લાલભાઈ ને પૂછી જોજો ને. હું આપી દીધું? પૈસા ને જે આપણે લીધું હતું ને. કેટલા પૈસા આપી દીધા પાછા? હે? કેટલા આપી દીધા? જે કરાવનારો આપણે ના પાડના હતા ને બૈરી, હા. ખાલી એના કંઈક 5,000 રૂપિયા બાકી છે. હા. અને આપણે તો જે આલ્યું હતું ને તો આ વ્યવહાર લાલભાઈ છે ને આપણે જઈને પતાય આવેલા ને. લાલભાઈ આપી દીધું તમે? હા, પતી જ ગયું તું. લાલભાઈ ને પૂછજો ને તમે. હેલો. હા. હું લાલભાઈ મજામાં? હા, મજામાં. લાલભાઈ ગુંજિયાણી થી બોલો છો ને? હા. શું કરો? તમે કોણ બોલો? સાગરભાઈ બોલું છું આ છુડાથી. ચૂડાથી? સાગરભાઈ. હા હા, બોલો બોલો. આ છોકરાનું લગ્ન કરવા હતા એ માટે લાલભાઈ તમારો કોન્ટેક્ટ કર્યો છે. અલ્યા ભલા માણા, હું તો ખાઈ પી ઉતરેલો માણા છું. ગુંજિયાણી થી લાલભાઈ નથી બોલતા તમે? હા. હા, તો ઓલા મહેશભાઈ ઠાકોરસિંહભાઈ રાવળદેવ નથી ઓળખતા તમે? હા. એમ તમે કામ કરાયું હતું વર્ષથી પહેલા. તઈ આપણે ભેગા જતા હા. નંબર આપ્યો તો તમે. હું એ ભાઈ નથી ઓળખતો. હું તો ઓલા અંકુભાઈ ને ઓળખતો તો. અંકુભાઈ લઈને આયા તા. હા, અંકુભાઈ ને ઓળખતા હતા તમે બરોબર. હા. ઓલા મહેશભાઈ ને લઈને નતા આવ્યા અંકુભાઈ ઠાકોરજીભાઈ છોકરાને? હા. આ સુડા ના આપણે સુરેન્દ્રનગર ના અંકુભાઈ લઈને હા આવ્યા હતા ને? હા હા, પણ હું ક્યાંય જાતો નથી. એના હાટુ મેં 4-5 આંટા કર્યા ને. હા. એમાં હું દવાખાના કરીને થાકી ગયો ભલા માણસ. હું બીમાર રહું છું. બરોબર. પણ હવે આમાં એમ શું છે લાલભાઈ કે હા. આમાં પૈસા તમારા નામે આપ્યા ઈ કે ભાઈ લાલભાઈ ને 1,10,000 રૂપિયા આપેલા છે. આ મિત્તલબેન હા. ના બાપાએ મને કીધું અત્યારે બરોબર. ઓલો મહારાજ છે ને હા. મહારાજ, હા. ઈ વહીવટ બધો પૈસાનો તમારી પાસે છે ને અત્યારે ઈવડાનું કામ થયું નથી ને દીકરી કઈ ઈવડા કઈ મોકલી નથી ને એનું કઈ કામ નથી થયું ને વચમાં દલાલું પણ તમે કર્યું હતું ને? કોનું? તમે એ લોકોને જે દલાલ તમે કરતા હતા ને કે ભાઈ વચમાં તમે કામ કરાવી દેહો અંકુભાઈ ની વાતમાં, તો એમાં 1,10,000 છે. તો એમાંથી પૈસા ને પાછા દેવાના છે એવું છે. હા. હા, તો એ પૈસા અત્યારે મહારાજે મને કીધું એ કે લાલભાઈ ને આપી દીધું બધું. અંકુભાઈ ને ઓળખો તો મને હું તો પણ ઘરે અંકુભાઈ તો ગયો તો પૈસા અહીંથી તમને અંકુભાઈ આપ્યા જોડે. ને પણ હા.
પૈસા તમારા હાથમાં છે ને, લાલભાઈ તમને આપ્યા ને? આ મહારાજે એમ કીધું કે ના 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 મને નથી આપ્યા, અંકુભાઈ ને આપ્યા. અંકુભાઈ કે તમને આપ્યા, તમે કયો એને આપ્યા? ના ભાઈ ના, અંકુભાઈ ને આપ્યા હતા, મને આપ્યા જ નથી ને. આને આપ્યા ને હા સમજો, એ અંકુભાઈ ને આપ્યા, અંકુભાઈ એમને આપ્યા. તમને બરાબર. તમને કેટલા આપ્યા પાછા એને? મહારાજે બધાય પાછા આપી દે તમને. કોને મહારાજને તમે કેટલા આપ્યા? કોને મહારાજને મહારાજે કઈ નથી આપ્યું. ઓલી ચંપલી કે ચંપલી મને આયો, એ ચંપલી ફોન જ નથી ઉપાડતી. મેં કીધું તું એમ કહેતી હતી નહીં. 10,000 રૂપિયા, 10,000 રૂપિયા આપ્યા તમે હે. આ એવું તું કે હા દીકરીના બાપા છે, મિત્તલના બાપા હા મહારાજ હા. આણંદ થી, બરોબર? એને તમે નથી પૈસા આપ્યા, ઈ તમને પાછા નથી આપ્યા એને? તમે ચંપાને ફોન કરીને પૂછી જુઓ કે તમે આપ્યા છે કઈ. પણ હવે આ તમે પૈસા કેટલા લીધા એ મને કહો ને, એટલે કહી દઉં. કોને 1 રૂપિયો હોય ને મેં ક્યાંથી લીધા હોય? 1 રૂપિયા નથી લીધો તો આ વયસમાં 1,10,000 કોની પાસે છે અત્યારે? આ કોણ ખાઈ ગયું? ઈ ભાઈ બધા ત્યાં આપી દીધા હતી ને પૈસા આપણે. હા બરાબર. હા. આપણે કઈ હાથમાં ચાલ્યું નથી ભાઈ. પણ એમને આપણને અંકુભાઈ ભાડાના પૈસા આપ્યા નથી. આ 2-3 વખત તો હું આટા કરી થાય ગયો. બરાબર. તમને અંકુભાઈ 1,10,000 નથી અપાવ્યા એની પાસે? હે 1,10,000. 1,00,000 રૂપિયા તો 10,000 તો અહીંયા ભાડાના દઈને આયા હતા એની. હા તો લાખ રૂપિયા તમને રોકડા અપાવ્યા, તો તમે એ ઓલા મહારાજ ને હા, આપ્યા કે? લાખ રૂપિયા અમને આપ્યા હતા અને એમને આપ્યા. હા. હા તો એ મહારાજ એમ કહે છે કે લાલભાઈ ને આપી દીધા પાછા, બધું આપી દીધું. અત્યારે લાલભાઈ માટે ફરિયાદ થાય છે, લાલભાઈ તમારું કીધું. હા તે હમણાં તમે ફોન કરો, હાલો હું ફોન એને કરી દઉં. બરાબર. નહીં, ચાલુ રાખો, તમે લાઈન માં જ લઈ લો લાલભાઈ ને. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, તમારી ઉપર ફરિયાદ થાય દાદા, સમજાણું? હા કરો, કઈ વાંધો નહીં. એટલે કાંઈ વાંધો નહીં. તો તમે લાખ રૂપિયાનો ગોટાળો કોને કર્યો? આ તમે જ કર્યો કે બીજા કોઈએ? એ તમારું અમે નામ દે. શીનો કર્યો. તમારું નામ એ ભાઈ ને તમે પૂછ્યો કે તમે લાલભાઈ કોને? ઓળખતા હતા? કોને? એ ઓલા રાવણના છોકરાને. પણ એ રાવણનો છોકરો લાલભાઈ તમે ઓળખો નહીં. તમને અંકુભાઈ એમ કીધું કે લાખ રૂપિયા લાલભાઈ ને આપ્યા, બરોબર? 10,000 ખર્ચામાં છે. અંકુભાઈ લઈને હું અહીંયા આવું. ક્યાં? સુડા. હા પછી? હા મને લાખ રૂપિયા આપ્યા એમ. તો તમને લાખ રૂપિયા તો તમે કોને દીધા પૈસા? હે તમે કોને દીકરી વાળાને આપ્યા? એટલે આ બાપા દીકરી વાળાને આપ્યા. મારે અત્યારે બેઠા મઢે, એટલે હમણાં ફોન કરું હું પણ તમને. એમ કહો દીકરી વાળાને તમે આપ્યા, બરોબર? તો દીકરી હમણાં તમને ફોન કરું, હાલો. હાલો. હા સંપાબેન બોલો. ઓય બોલો. હું સામાજિક કાર્યકર છાગરભાઈ રાઠોડ બોલું. હા સામાજિક કાર્યકર છાગરભાઈ રાઠોડ બોલું. હા બોલો. આપણે ઓલા મહેશભાઈ ઠાકોરસિંહભાઈ રાવળદેવ છે, એના દીકરાનું તમે કામ સુડા મિત્તલબેન હારે નક્કી કરાવ્યું હતું, મહારાજની દીકરી હારે, આણંદ વાળા. એની અંદર તમે પૈસા લીધા છે, એમાં લાલભાઈ ને અંકુભાઈ બે વાતમાં હતા ને? હા એમને વાત નાખેલી. હા વાત નાખેલી. એટલે એમાં એની અંદર તમે પૈસા ખાધેલા છે ને તમારી પર ફરિયાદ છે. તો પૈસા મહેશભાઈ ઠાકોરજીભાઈ દીકરા એ. હાલો મહેશ ને ફોન. હે તો તમારે તો પૈસા તમારે દેવાના છે. પૈસા કેટલા લીધા તમે એમાંથી? તમે મહેશ ને ફોન આલો ને એકવાર. એ હું વાત કરું છું, પણ તમે પૈસા કેટલા લીધા મને કયો ને, એટલે કરાવી દઉં. કોને? તમે? અમે નહીં લીધા. એને જે છોકરીના એ ખરા ને પપ્પા, હા એમના છોકરી પપ્પા હારે વાત થઈ મારે. એનો હાળો રમેશ છે ને? હા હા એમને એની ઉપર ફરિયાદ છે, તમારી ઉપર ફરિયાદ છે. પણ તમે આ પૈસા પાછા તમે 10-20 હજાર રૂપિયા તમે લીધેલા છે ને? હા એ તો લીધા હતા ને એમને લીધા. તમે કેટલા લીધા છે? અમે એમાં નહીં લીધું કશું. તમને 10,000 રૂપિયા નથી નાખ્યા ઓલા રાણા મહારાજે? કોને? તમને? ના ભાઈ ના, એવું શું વાત જ થઈ? અરે ભાઈ ના ભાઈ ના, તો તમારા ખાતામાં નાખી તમે રોકડા દીધા છે. કોને? આપડા મહારાજે. મહારાજે આલ્યા, એને લાલભાન આલેલા છે. કોને આપ્યા તમે? લાલભાન આલ્યા છે. અરે લાલભાઈ નથી આપ્યા. લાલભાઈ વાત થઈ મારે, ખોટું બોલો માં તમે. તમે કોલ કરો લાલભાઈ જોડે. હું લાલભાઈ જોડે તમે ફોન ઉપાડતા નહીં, ચાલુ રાખો, લાલભાઈ વાત કરાવું તમને. હાલો. હા ચંપા, અત્યારે 10,000 નાખ્યા. મારા છોકરાના જોડે તમે નહીં કરો. હા પણ મારા છોકરાની જોડે આ કે તમે 10,000 રૂપિયા મેં કીધું મને કઈ નાખ્યું નથી. બરાબર. 10,000 રૂપિયા મારા છોકરાએ ગૂગલ પર નહીં કર્યા? ના બાપા ના. બાપા મેં કરાયા છે. મારા છોકરાને મેસેજ
નાખ્યા અરે હતા કઈ મારા નાખ્યું નથી છોકરાનો, જોજો બહાર ગંભીરનો. નાખતો કોક ને લેવા દેવાના આ મને 150,000 તો પણ તો ગૂગલ પે માં તમને નાખ્યા મારી વાત મેં સાંભળો, કીધું મને નાખ્યા જ નથી. ગૂગલ પે નો સ્ક્રીનશોટ મોકલો મારામાં, હું ફોન ખાતામાં જોઈ લઉં છું. હા તે મારા હા. છોકરાના નંબર આલી હેડો. હા ખાતામાં જોઈ લઉં છું. તમે લાલભાઈ તમે ખોટું બોલતા હો તો હમણાં પકડાઈ જાઓ તમે તે. એમાં ખોટું બોલવાનું જ છે. હાલો આ ખોટું અમારે આમ તો ખોટું બોલવાનું આવતું જ નથી. હાલો તો પણ તો એ કે ખાતામાં નાખ્યા છે તો સ્ક્રીનશોટ મોકલો ને ખાતાનો. ખાતા નંબર મોકલો કયા ખાતામાંથી ગયા છે હું જોઈ લઉં. હા નકલ ચંપાબેન તમારી ઉપર ફરિયાદ થાય છે, ખોટું બોલશો તો તમારી ઉપર ફરિયાદ થાય. હાલો હા હા બોલો. ફરિયાદે કરજો, બધું કરજો. જો એક ચંપાએ 10 લીધા હે અને મારે જે 20 લીધા હે હા હમ. અને બાકીના પૈસા ઓલા રમેશો લઈ ગયો હે એટલે હા. એક ચંપાના 10 તમારે ચંપા તું કે કાતા મેં આપી દઈશ એમ. હા તમે આપી દેવું હોય તો ફરિયાદ ન લઈએ આપણે, નામ ન લખીએ હા તમારું. એટલે તાર શું એમ કે 10,000 આપી દે એમ કહી દે પણ એમ ચંપા. નહીં, પણ લાલબા સાંભળો મારી વાત. હા હું અત્યારે મારા બાજરીનું જરીક ઠેકાણે પડી જવા દો. આપા પછી હું ઠેકાણે તો 10 દિનો 15 દિનો વાયદો કર. હા વાયદો કરજો, બાકી તમારા પૈસા તમે ખોટું હું કામ બોલો છો? આ લાલભાઈ હું કામ હેરાન? હાલો તે 10 લીધા હે કે નહીં? હા 10 આલવાના છે મારે. તો પછી કેમ ખોટું બોલો છો 10 તમે? પાછા દેવા પડશે બરાબર. હા તો પણ આવડે મારા બાજરીનું જરીક આપા મને તું રાહત આ કરવા हाँ, ભાઈને દો. કહી દે મારે હું 10 દાડે 15 દાડે દઈ દઈશ. કેદી આપશો બોલો તમે? પોઝિશન પરિસ્થિતિ કેવી છે? ગમે હોય પણ તમારે તારીખ ભાઈ, દેવી મને પડશે. ખબર છે બધી પોઝિશન તારી નથી હારી પણ તો હવે તો આપણે ગમે તે રસ્તો કરીને તું કાપી દે 10,000 રૂપિયા ને એટલે આપણે હું તું ને અનકુભાઈ બધા છૂટી જાય મારા હાથે હા બધાય. એક ખાલી રમેશ જ રહે. એનામાંથી આપણે સાક્ષી થઈશું બરાબર. હા બસ આપણે કહેવાનું કે આ ભાઈ રમેશને આપણે લાખ રૂપિયા આપ્યા. બરોબર છે. હા બોલો સંપાબેન, તારીખ બોલો. મારથી 20 દાડા લગીન સગવડ થશે હા, તો ને કાંઈ વાંધો નહીં, હું ગૂગલ કરી આલીશ. એટલે હવે 20 દાડે આપજે જા. 20 માં બરાબર? લાલભાઈ જોડે હું સગવડ કરીને આલી દઈશ બસ. મારી વાત સાંભળો, 20 નો 21 દિવસ નો થાય લાલભાઈ, કહી દો સંપાબેન ને. હજી 25 દિવસ હા, ભલે એવું કહી કહી દે. દો, હાલો. 20 માં 21 દિવસ નો સમજો. થાય પૂછી લો. 20 ના 21 દી નો થાય ગમે ત્યાં આડો રસ્તો કરીને પૈસા કરીને દઈ દે એટલે કામ પતે બરાબર. લાલભાઈ એમ નહીં કહેતી કે તમે વાતને સમજો. મારે આ ખેતરનું દોન છે, એક બાજુ બધું બાજરું મારું હા પલળી પણ રહેલું 20 ના છે. 21 દિવસ નો હા, થાય હું એમ કહું છું સમજો. તમને. તમે અત્યારે કહી દો 25 દિવસ પછી આપી. કદાચ તારે તૂટો રહેશે 2-4 હજાર રૂપિયા હું આપીશ બરાબર પણ એક કામ પતાય. બરોબર છે. આજ કેટલી તારીખ છે? આપણે 10 છે ને, પહેલી તારીખે પૈસા આપજો. એટલે આપણે તું હું મારા બધા છૂટા થઈ જાય એટલે કહેવાનું કે હા ભાઈ રમેશને લાખ રૂપિયા આપ્યા એટલું તારે કહેવું પડશે મારે કહેવું હા, પડશે બસ. નાનકુભાઈને કહેવું પડશે બરાબર. લાલભાઈ મારી વાત સાંભળો. હવે હું તમને શું કહું, આપણે પહેલી તારીખે 20 દિવસ પૂરા થાય છે આ બેનના. હા હા 8મા મહિનાની પહેલી તારીખે લખી લઉં છું અહીંયા. પહેલી તારીખે પૈસા તમે લઈ લેજો, મને ફોન કરજો. એટલે એ ભાઈ ઓલા ભાઈએ જોયું છે હવે એ એમ કે કાના જઈને રૂબરૂ જ લઈ આવવાના બરાબર. હા પણ એ તો મને ફોન કરીને દેવાના, નકર એમાં તો ફોન હાથો જ દેવો તો પછી નથી આવ્યા તો શું કરવાનું? હાલો. મહારાજ હા બોલો બોલો. તમારી પાસે 20,000 રૂપિયા છે. હા 20,000 રૂપિયા. હા હવે એ પૈસા કેદી દેવાના છે? ચોખ્ખું બોલો, બીજું ખોટું મોટું કઈ ન છે બને. ને, વાપરો મારી હા. વાત. 10,000 રૂપિયા તો આપણે છે કે પેલા ચંપા ખરો ને, ચંપાબેન ના 10,000 રૂપિયા આવી ગયા. તમારી પાસે રોકડા 20,000 છે. ના મેં તો ચંપાને ઘેર જઈને લઈ આવેલો. હું ચંપા જોડે સાક્ષી એ કરાવું. વાત થઈ ગઈ મારે ચંપાબેન હારે. એ ચંપાબેન આપી દે, વાત થઈ ગઈ. પહેલી તારીખે ચંપાબેન નો વાયદો છે. તમારે પૈસા કેદી દેવાના છે એ મને કયો એટલે મને ખબર પડે. હાલો મારે તો 10 જ આલવાના હે. આપણે કેદી દેવાના છે 10,000? હાલો 10 તો તમે ખોટા કરો. આવતા મહિનામાં કરી આલે. પહેલી તારીખે કરી આપજો તો 20 દિવસ ના પછી. નહીં થાય સાહેબ, મારે જમાઈ એવડે મરી ગયો ને, મારા ખર્ચા વધારે મારી વાત ગયા. સાંભળો, તમે 20 દી પછી પૈસા નહીં આપો? હે 15 દી પછી પૈસા નહીં આપો તમે? હા 15 દાડા 15-20 દાડા તો થાય ને. હા તો વાંધો નહીં, પહેલી તારીખ હું લખી લઉં છું. પહેલી તારીખે તમે પૈસા આપી દેજો એને. હા એ તો હું છે ને છોકરાને તમે નંબર હે મારી કાન. હા હા એ બસ બસ એમ તમે ફોન કરીને આપજો. હા હા ગૂગલ કરીશ અને પેલો તમને ફોન મારી હું. ઓકે ઓકે ચાલો લખી લઉં છું અને તમારું. બરોબર. હા હા હાલો. બોલો. લાલભાઈ ને પૈસા આલેલા હે. પૈસા ઉપરના બધા પેલો રમેશ ને લાલભાઈ બે જ થઈ ગયા હે. રમેશ ની માથે ફરિયાદ કરવાની છે કાલમાં. હા 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 બરોબર. લાલભાઈ હારે આવશે. લાલભાઈ પૈસા નથી ખાતા. હા ખાતા છે એમને હાવ યાર. એ એવું નક્કી ન કરી. રમેશ આવે પછી રમેશ ને પૂછે, પછી રમેશ કહે બધું. હા બરોબર. રમેશ કે છે ને ભાઈ ઓને મેં આટલા આલ્યા, ઓને આટલા મેં આલ્યા. ઓકે હાલો રમેશ ની માથે કાલ ફરિયાદ કરવા જાજો તમે. હાર હાર હાર. કોણ કોણ જવાનું હે? એ આજે મહેશભાઈ આવશે અને ઠાકોરજીભાઈ અને બાપુજી આવશે, પછી અને લાલભાઈ આવશે અને ચંપાબેન આવશે. હાર 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 હા. ઓકે.